ડાંગ વન વિભાગ અને પોલીસનું સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન। ડાંગના ગાઢ જંગલમાં રાત્રિ દરમિયાન દરોડા, સાગના લાકડા અને એક્સયુવી ગાડી સહિત ₹3.29 લાખનો મુદ્દામાલ જપ્ત। ડાંગ વન વિભાગ અને ડાંગ જિલ્લા પોલીસ LCB ટીમ દ્વારા ગત રાત્રિએ એક સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી લાકડા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે। આ કાર્યવાહી દરમિયાન સાગના લાકડાના ચોરંટાઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। સાગના લાકડા 9 નંગ, અંદાજિત કિંમત ₹59,750, મહિન્દ્રા XUV 500 ગાડી અંદાજિત કિંમત ₹2,70,000, કુલ મુદ્દામાલ ₹3,29,750। કડક કાર્યવાહીના સંકેત। વન વિભાગ અને પોલીસ દ્વારા હાલમાં આ લાકડા ક્યાંથી કપાતા હતા અને તેના પર મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોસીમ, પાતાળ અને ધોધલપાડા વિસ્તારમાંથી ₹7.6 લાખનો ગેરકાયદેસર જથ્થો અને મશીનરી જપ્ત કરવામાં આવી હતી। આગામી સમયમાં પણ જંગલની સંપત્તિની ચોરી રોકવા માટે પોલીસ અને વન વિભાગનું આ સંયુક્ત અભિયાન સતત ચાલુ રહેશે તેવી કડક ચેતવણી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।